આપણને એક સવાલ મનમાં રહેતો હોય છે કે આઈસીયુમાં દર્દીને દાખલ કર્યા એટલે એમનો કોસ્ટ બહુ વધી જવાનો છે, પણ આપણને એ સમજવાની જરૂર છે કે આ કોસ્ટ કેમ વધે છે. જ્યારે આપણે દર્દીને આઈસીયુમાં દાખલ કરીએ છીએ ત્યારે પેશન્ટની કન્ડિશન ઘણી ક્રિટિકલ હોય ત્યારે જ આપણે આઈસીયુમાં દાખલ કરીએ છીએ. જ્યારે કન્ડિશન ક્રિટિકલ હોય ત્યારે આપણે ભારે દવાઓ પણ વાપરવાની આવે છે, એટલા જ સાધન સામગ્રીની જરૂર પડે છે જે આપણને એમની મિનિટે કન્ડિશનની જાણ કરે. જેમ કે એમને મોનિટરિંગની જરૂર પડે છે, કાર્ડિયક મોનિટર લગાવવામાં આવે છે, પેશન્ટને પ્રોપર ડેડિકેટેડ નર્સ આપવામાં આવે છે. એ જ બધી જ ફેસિલિટીઝ જે આપણને નોર્મલ રૂમમાં ના મળે એ જ બધી જ વસ્તુઓ આપણે આઈસીયુમાં એમને પ્રોવાઈડ કરીએ છીએ. કન્સિડરિંગ ઇટ બી વેન્ટિલેટર પણ આવી ગયું, ઓક્સિજન સપોર્ટ આવી ગયો, બાયપેપનો સપોર્ટ આવી ગયો, ઘણા બધા મશીન્સ આપણે યુઝ થાય છે, પ્લસ ઘણા બધા ઇન્વેસ્ટિગેશન્સ યુઝ થાય છે, જેના કારણે નોર્મલ લેવલના જે રૂમ્સ હોય એના કારણે આપણો આઈસીયુનો કોસ્ટ ઘણો વધારે આવે છે. એટલે એ વસ્તુ આપણે વધારે સમજવાની જરૂર છે કે આઈસીયુમાં દાખલ કરવાથી કોસ્ટ નથી વધતો, પણ આઈસીયુમાં જે પ્રકારની ટ્રીટમેન્ટ હોય, જેટલી ક્રિટિકલ ટ્રીટમેન્ટની જરૂર છે એના કારણે આપણો કોસ્ટ વધે છે.